ધોરણ 11 કોમર્સ વિષય એકાઉન્ટ પ્રકરણ 9 બિન વેપારી સંસ્થાના હિસાબો. ગઈકાલે આપણે બિન વેપારી સંસ્થા કોને કહેવાય અને બિન વેપારી સંસ્થાના લક્ષણો જોઈ ગયા. આજે જોઈએ આપણે બિન વેપારી સંસ્થાના હિસાબો. કોઈ પણ જાતના હિસાબો હોય બિન વેપારી સંસ્થાના હિસાબો રાખવાની પદ્ધતિ. બિન વેપારી સંસ્થાના હિસાબો રાખવાની બે પદ્ધતિ છે. એક વેપારી પદ્ધતિ અને બીજું છે રોકડ પદ્ધતિ. તો પહેલા જોઈએ આપણે વેપારી પદ્ધતિ એટલે શું. ખાસ એ ધ્યાન રાખજો, વેપારી પદ્ધતિએ હિસાબો રાખવા સામાન્ય રીતે દરેક હિસાબો વેપારી પદ્ધતિએ રાખવામાં આવે છે. અગાઉ આપણે જોઈ ગયા છીએ કે હિસાબી સમયગાળો 1 વર્ષનો હોય છે. ધંધાકીય વર્ષ અને કેલેન્ડર વર્ષ. તો એ ખાસ ધ્યાન રાખજો, હિસાબી સમય 1 વર્ષનો હોય તો જ્યારે ચાલુ વર્ષની આવક અને ખર્ચ એ દર્શાવવામાં આવે અને સાથે સાથે ચૂકવવાના બાકી ખર્ચા અને મળવાની બાકી આવકો એ પણ દર્શાવવામાં આવે તેવી પદ્ધતિને વેપારી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ ખાસ ધ્યાન રાખી લો. ફરી કહું છું, સમયગાળો કેવી રીતે ઓળખવો. ચાલુ વર્ષ કોને કહેવાય? ચાલુ વર્ષને આધારે મળવાની બાકી આવક, અગાઉથી મળેલી આવક, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી ચૂકવેલ ખર્ચ એ કેવી રીતે નક્કી કરવું. તો બધા ખાસ ધ્યાન રાખી લેજો. હિસાબી સમયગાળો, દાખલા તરીકે આપણે આ સંસ્થાના હિસાબો લખવાના હોય આ વર્ષના, તો ચાલુ વર્ષ આપણું કયું કહેવાય? તો ખાસ ધ્યાન રાખી લેજો. અત્યારે ફેબ્રુઆરી 21 ચાલે છે તો આપણું ચાલુ વર્ષ અહીંથી શરૂ થાય કે 1/4. ધ્યાન રાખજો બધા. હિસાબી સમય કયું કહેવાય આપણું અત્યારે? 1/4/20 થી 31/3/21. યાદ રાખજો બધા. આ આપણું ચાલુ વર્ષ કહેવાય. અને ગયું વર્ષ કયું કહેવાય? તો એની ઉપરથી જોઈએ અહીંયા આગળ, તો અહીંયા હવે 31/3/20 એની પહેલાથી આવે 1/4/19. વર્ષ ઓળખતા શીખવાનું છે, ધ્યાન રાખી લો. આ ગયું વર્ષ કહેવાય, આ ચાલુ વર્ષ કહેવાય. હવે આવનાર વર્ષ જોઈએ આપણે, તો અહીંયા આગળ ધ્યાન રાખજો ખાસ કે 1/4/21 થી 31/3/22. હવે આની ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે કયો ખર્ચ કે આવક મળેલી છે
મળવાની બાકી છે, અગાઉથી ચૂકવેલ છે, અગાઉથી મળેલ છે. તો અહીંયા આગળ દાખલા તરીકે લવાજમ યાદ રાખજો. લવાજમ એ એક આવક છે. લવાજમ શબ્દ છે, લવાજમ એક જાતની આવક છે. તો આપણે હિસાબોની અંદર ચાલુ વર્ષનું લવાજમ લખીએ કે 5000 રૂપિયા. આ ચાલુ વર્ષનું લવાજમ છે. પરંતુ કેટલાક સભ્યોએ ગયા વર્ષનું જે લવાજમ હતું એ હજી આપ્યું નથી. યાદ રાખજો, અહીં તમને સમયગાળો આપેલો હશે, એની ઉપર તમારે નક્કી કરવાનું છે કે કઈ આવક કે ખર્ચ અગાઉથી મળેલી છે કે મળવાની બાકી છે. જોજો અહીંયા આગળ તો આપણને એવું કીધું છે કે 500 રૂપિયા લવાજમ મળવાનું બાકી છે. તો કે ગયા વર્ષનું 500 રૂપિયાનું લવાજમ આપેલું છે વર્ષ. આ બે વર્ષ આપેલા છે અને લખ્યું છે લવાજમ. તો એ શું થયું કે ગયા વર્ષનું લવાજમ મળવાનું બાકી. તો એને કહેવાય મળવાની બાકી આવક. યાદ રાખજો, આ હિસાબી સમયને આધારે આપણે નક્કી કરવાનું છે. પછી એવું કીધું હોય કે અગાઉથી મળેલ લવાજમ, તો અહીંયા 1000 રૂપિયા કીધા છે. અગાઉથી મળેલ લવાજમ એવું ના કીધું હોય અને ખાલી એટલું કીધું હોય કે 1/4/21 થી 31/3/22 નું લવાજમ 1000 રૂપિયા, તો એને કહેવાય અગાઉથી મળેલી આવક. આ કેમ નક્કી કરવું પડે છે? યાદ રાખજો. જોજો, આવક જ છે, ત્રણેય વસ્તુ આવક છે, પરંતુ નામાની ભાષામાં જે મળવાની બાકી આવક છે તેને લેણું કહેવાય છે. યાદ રાખજો, બધી આવક જ છે, છતાં પણ જે આવકો મળવાની બાકી છે તેને લેણું કહેવાય છે કે લેણા પણ કહેવાય છે. તેને પાકા સરવૈયામાં જમણી બાજુ મિલકત લેણા બાજુ દર્શાવાય છે. યાદ રાખજો વસ્તુ. શું? જોજો, લેણું અથવા તો લેણા ક્યાં લખાય? તો કે પાકા સરવૈયામાં જમણી બાજુ મિલકત અને લેણામાં. હવે એ જ આવક અહીંયા આગળ અગાઉથી મળેલી આવક છે, 1000 રૂપિયા છે, આવક જ. પરંતુ જ્યારે કોઈ પણ આવક અગાઉથી મળી હોય તેને દેવું કહેવાય છે. યાદ રાખજો, બધી આવકો જ છે, તો મળવાની બાકી આવક હોય તો લેણું. પણ આ જ આવક જો અગાઉથી મળી હોય તો એને દેવું કહેવાય છે અને તેને પાકા સરવૈયામાં ડાબી બાજુ મૂડી અને દેવાના મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો જ્યારે ચાલુ વર્ષની આવક અને ખર્ચ, મળવાની બાકી આવક અને અગાઉથી મળેલી આવક અને ચૂકવવાના બાકી ખર્ચ અને અગાઉથી ચૂકવેલ ખર્ચ, આ બધી વિગતો જે હિસાબોમાં દર્શાવવામાં આવે તેને વેપારી પદ્ધતિએ હિસાબો તૈયાર કર્યા કહેવાય છે.
યાદ રાખજો આ વસ્તુ. અને આ જ રીતે આપણે હિસાબો તૈયાર કરવાના છે. એટલે ખાસ આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. કઈ આવક ચાલુ વર્ષની છે, કઈ આવક ગયા વર્ષની છે અને કઈ આવક આવતા વર્ષની છે. બરોબર? એ જ રીતે ખર્ચા, ને એના આધારે આપણે પાકા સરવૈયાઓમાં અસર આપવાની છે. બરોબર? આટલું ક્લિયર બધાને? આ વર્ષો, ચાલુ વર્ષ કોને કહેવાય, અગાઉનું વર્ષ કોને કહેવાય અને આવનાર વર્ષ કોને કહેવાય. બરોબર? ક્લિયર આટલું? બરોબર? તો અહીંયા આગળ બિન વેપારી સંસ્થામાં પહેલી રીત છે આ રીતે હિસાબો તૈયાર કરવા, અને બીજી છે રોકડ પદ્ધતિ. આનું ક્લિયર ને બધાને? ધ્યાન રાખી લેજો. બધું પૂછી જાવ નીકાળે લખો તો લખીને આવું કે સારું લખું તો. હા, આ જ વસ્તુ લખો આ રીતે જ ખબર પડે. ચાલુ વર્ષ કયું, અગાઉનું વર્ષ કયું, આવનાર વર્ષ કયું. આ બધું નક્કી કરીશું આપણે. આ રીતે ઉતારી દો. ચાલુ વર્ષ, ગત વર્ષ, આવનાર. એ અવાજ નહીં, અવાજ કરે ઉતારો ફટાફટ. ચલો અને આની અંદર તો ખાસ યાદ રાખવાનું છે, અને બે ખાતા બનાવીશું, આવક જાવક ખાતું, ઉપજ ખર્ચ ખાતું. એમાં પદ્ધતિ તો એમાંથી આવક અને ખર્ચ તમારે નક્કી કરવાના છે. જેવું દેખાડ લેજો ને ફરી બસ તારે બાકી કયું સમજાવી દઈશું. આટલું લખીને આપણે સામે લખાવી દઈશું. ચાલુ વર્ષ, ગત વર્ષ અને આવનાર વર્ષ. ₹5000 ચાલુ વર્ષે મળ્યા, ગયા વર્ષના મળવાના બાકી છે એટલે લેણું થયું. ગયા વર્ષના બાકી હતા. આ આવનાર વર્ષના મળ્યા, આ વર્ષ દેવું થયું. હા, એ લખો લખો ગયા વર્ષના લખો લખી શકાય. અહીંયા આવનાર વર્ષના દેવું લખવાનું ને, ના લેણું વચ્ચે કઈ જ નહીં. ચાલુ વર્ષે આવને કઈ ના કહેવાય. કોઈની પાસે પૈસા લેવાના હોય કાં તો આપવાના હોય, ચાલુ વર્ષમાં કઈ ના કહેવાય. એટલે એમને આપણી આવક કહેવાય. લખાઈ ગયું? પછી ના બોલો. ચલો બીજી પદ્ધતિ છે અહીંયા આગળ રોકડ પદ્ધતિ. એટલે કે રોકડની આવક અને જાવક તે વખતે એ કયા વર્ષની આવક છે, એ કયા વર્ષની જાવક છે તે કઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી. તેને કહેવાય છે રોકડ પદ્ધતિ. યાદ રાખીને રોકડ પદ્ધતિ એટલે જેટલી રોકડ મળે છે એ પછી ગયા વર્ષની હતી કે આવનાર વર્ષની એ જોવામાં નથી આવતું, પણ કેટલી રોકડ આવી
ને કેટલી રોકડ ગઈ તે જ દર્શાવવામાં આવે છે, ને એનું એક નામ છે કે આવક જાવક ખાતું. એક આવકો અને જાવકો દર્શાવતું ખાતું એટલે આવક જાવક ખાતું. આની અંદર યાદ રાખજો, હવે આવક જાવક ખાતામાં મૂડી આવક મૂડી ખર્ચ બંને લખવામાં આવે છે. એવી જ રીતે યાદ રાખજો પાછું, આવક જાવક ખાતાની અંદર મહેસૂલી શબ્દ યાદ રાખજો. મહેસૂલી એ આગળ જોઈએ છે, મહેસૂલી મૂડી એટલે શું? તો મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ એની પણ નોંધ કરવામાં આવે છે. આવક જાવક ખાતામાં મૂડી અને મહેસૂલી આવક અને મૂડી અને મહેસૂલી ખર્ચ એ બંનેની, એટલે ગમે તે પ્રકારની આવક હોય કે ગમે તે પ્રકારની જાવક હોય એ બંને આવક જાવક ખાતામાં દર્શાવવામાં આવે છે. બરોબર. બીજું, રોકડ પદ્ધતિની અંદર બીજું એક ખાતું બનાવીએ છીએ, ઉપજ ખર્ચ ખાતું. હવે આ ખાતું ખાસ ધ્યાનમાં રાખજો, શબ્દ યાદ રાખી લેજો. ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ ખાતું એટલે શું? ઉપજ ખર્ચ ખાતું એટલે બીજા શબ્દોમાં કહીએ તો દ્વિનોંધી નામા પદ્ધતિનું નફા નુકસાન ખાતું. તેના જેવું છે ઉપજ ખર્ચ ખાતું. હવે અહીં હવે ખાસ ધ્યાન રાખજો, નફા નુકસાન ખાતામાં માત્ર ચાલુ વર્ષના જ માત્ર, હમણાં આપણે 3 વર્ષ જોયા હતા, ચાલુ વર્ષ, ગયું વર્ષ અને આવનાર વર્ષ. પરંતુ ઉપજ ખર્ચ ખાતામાં માત્ર ચાલુ વર્ષની મહેસૂલી આવક યાદ રાખજો. હજી પણ ઉપજ ખર્ચ ખાતામાં માત્ર ચાલુ વર્ષની જ આવક અને ચાલુ જ વર્ષના મહેસૂલી જ ખર્ચ દર્શાવીએ છીએ. યાદ રાખજો, આવક જાવક ખાતામાં બંને આવતું હતું. હવે આપણે અહીં આગળ જ્યારે ઉપજ ખર્ચ ખાતું બનાવીશું ત્યારે એ બંનેનું વર્ગીકરણ કરવાનું છે કે આપણે જે કઈ બાકીઓ આપેલી છે એ બાકીઓમાંથી મૂડી બાકી કઈ છે, મૂડી આવક કઈ છે, મૂડી ખર્ચ કયા છે, એ ઉપજ ખર્ચ ખાતામાં લખવાના નથી. એમાંથી મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ જ, ને એ પણ ચાલુ વર્ષના જ. યાદ રાખજો, માત્ર ચાલુ વર્ષના જ મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ આપણે ઉપજ ખર્ચ ખાતામાં દર્શાવીશું. હવે ખાસ બીજી વસ્તુ, નફા નુકસાન ખાતાના પરિણામને, નફા નુકસાન ખાતાના પરિણામને ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ કહેતા હતા. યાદ રાખજો. પરંતુ ઉપજ ખર્ચ ખાતાના પરિણામને જો નફો હોય, યાદ રાખજો શબ્દો, ઉપજ ખર્ચ ખાતાનું પરિણામ નફો હોય તો ઉપજનો ખર્ચ કરતા વધારો તરીકે દર્શાવવામાં આવે છે. શું આને આપણે નફો કે ખોટ નહીં કહીએ? ધ્યાન રાખજો, દ્વિનોંધી પદ્ધતિમાં પ્રમાણે
પેલામાં ચોખ્ખો નફો ચોખ્ખી ખોટ કહીશું, પરંતુ આની અંદર નફો થાય તો નફો કોને કહેવાય? ઉપજો વધારે હોય અને આવકો ઓછી હોય તો નફો કહેવાય. પણ આપણે શું લખવાનું પરિણામમાં? ઉપજનો ખર્ચ કરતા વધારો. સમજ્યા? રાખી લીધો. હવે નુકસાન એક ખોટ આવી હોય તો શું લખશો તમે? શબ્દો બદલી જશે. તો અહીંયા આગળ ખર્ચનો ઉપજ કરતા વધારો. ખાલી શબ્દની મારામારી છે, આમથી આમ જતા રહે છે, ધ્યાન રાખી લેજો. તરત અર્થ બદલાઈ જાય છે. તો વળી તો આને કહેવાય ઉપજ ખર્ચ ખાતું. તો આની અંદર બિન વેપારી સંસ્થાના હિસાબોમાં આપણે આવક જાવક ખાતું અને ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાનું છે. બરોબર વિદ્યાર્થીઓ? આજે આપણે આટલું રાખીએ છીએ, બાકીનું આપણે આગળના પીરિયડમાં જોઈશું.